બીજું કે અંધશ્રદ્ધા તરફ જે તમને લઈ જવામાં આવ્યા છે, હું કોઈનો વિરોધ નથી કરતો. એ જે કરતા હશે ને તમને બધાને શોખ હશે તો જ જતા હશો ને. કોઈ ઘરે જ લેવા આવતું નથી. પણ જો આપણામાં જાગૃતતા નહીં આવે, આપણે સક્ષમ ને શિક્ષિત નહીં થવી, તો આજ નહીં કાલે તે આપણી પેઢીઓની પેઢીઓથી આ જ થતું આવ્યું છે. સમજાય હે કે એ જે ભણી ગણીને કોકને આર્થિક મદદ કરશો અને એ ગામના દીકરી કે દીકરો ભણીને કંઈક મોટો થશે ને અને ક્યાંક સારી પોઝિશન ઉપર કોઈ અધિકારી બનશે ને, તારે એને એનો ભૂતકાળ યાદ આવશે કે ફલાણા ભાઈ મારા ગામના જો મને ભણવામાં મદદ ના કરી હોત તો આજ આ નોકરી મારી પાસે ના હોત. સમજાય હે? અને એને કોકનો ગરીબ માણસ ક્યારેય કોઈનો ઉપકાર ના ભૂલે. એ તો ઉપકાર ભૂલી જાય ને, એ પેલું હિન્દીમાં કહે છે ને કે એહસાન ફરામોશ હોય. એ દેશી ભાષામાં કોક નાલા એકના પેટના હોય, એ ભૂલી જાય. અને એ ભણી ગણીને કાલ આગળ વધશે તો ગામમાંથી 5 એવા ગરીબ માણસને મદદ કરશે અને એ 5 પાછા ગામમાંથી ભણી ગણીને જિલ્લામાં જશે તો ગામનું નામ ઊંચું આવશે. ને એ જિલ્લામાં 25 તૈયાર કરશે ને તો એ જિલ્લામાંથી કદાચ 25 તૈયાર થઈને ગુજરાતમાં જશે તો એ 500 તૈયાર કરશે. અને એ 500 તૈયાર થઈને આખા ભારતમાં ફરશે ને તો દુનિયાના નકશામાં મારો ભારત નોખો છે. કારણ કે 7 વર્ષથી હું અહીં જોઉં છું, બધાની મદદ એ કરું છું, પણ કોઈ મરદ એવો નથી મારી પાસે આવ્યો કે આપણા ભારતનું હું નડસન હું કરવાથી આપણી દશામાં ફેરફાર થાય. 7 વર્ષમાં કોઈ ન આવ્યો. અમે લીંબુ નાળિયેર બાંધી દેવી તેમ કોઈ અહીંયા દેશનું જે થવું હોય થાય. જો માતૃભૂમિને વફાદાર નથી તો આ ધરતી ઉપર ડગલું માંડવાનો આપણને અધિકાર. પહેલાં તો આ આપણી ફરજ આવે. આ હમણાં મેં જોયું હતું, બહાર નીકળ્યો પગના પેન્ટના પાંખ્યા નાવા જતો, નાવાનું બાકી હતું. ચાલુ બાઈકે હો મને ગલોટા ખવડાવી દેવા હે. બાપુને કે પગે લાગ્યું. પગે લાગવું હોય ને તો ઘરે તમારા મા બાપને લાગો, મને લાગવાની જરૂર નથી. મારો પરમાત્મા રાજી જ છે. બીજું કે અંધશ્રદ્ધા વિશે મારે વાત કરવી, મારે કોઈનો વિરોધ નથી, પણ જો કાલે આ બનાવટમાં આવતા હોય ને તો ના આવતા. કે આમાં જે કંઈ બેઠા હે કોઈ ના કોઈ ક્યાંક ને ક્યાંક નોકરી કરે હે ને. ખાધું ત્યાં લગીને તો બોલો, નકર મોઢે આવી જવાની તૈયારી હે. એટલા વખાણ આવો તમારા. અમે નવરાન તો તમને આવરી રાત દાડો ખવડાવી છે ને પા તમને વગર સિક્કે જવાબ આલવી છે. હા કે ના તો બોલો. અમથા ગામના જાપે કોકનો વારો ના આવવા દે, ફલાણા મોદી સાહેબને આ નહોતું કરવાનું, તું જતો રહે યા, તું ડાયો હું. કે અંધશ્રદ્ધા આજ લગીને આમાં જે કંઈ બેઠા ને એ ક્યાંક ને ક્યાંક જોરાવા જ્યાં છો. જ્યાં છો કે નથી જ્યાં? એટલે મોસ્ટ ઓફ જગ્યાએ તમને એવું કહેવામાં આવે, પહેલાં તો 3 મહિના તમને એવું જ કે કોકનું બહુ મેલું કરેલું છે ક્યાં છે ને, પાછો તોય મેળ ના આવે, પાછા એમ ધક્કા ખાવ. હજુ બાપુ હું મારો જ દાખલો દઉં ને બીજા